હાલો જય માતાજી જય હનુમાન દાદા। અમારે તો જવાનું છે વાળાદેવી આજ દર્શન કરવા। તે અમે તો નીકળી ગયા છીએ આગળ દર્શન પાણી લઈને પહોંચી ગયા દાદાના દર્શન કરવા। આ દર્શન કરીને આ પાર્ટી બધી આવી આવે છે। દાદાના દર્શન કરવા આવ્યા નાળિયેર છે શ્રીફળ લઈને પગે લાગીને અમે નીકળી આવી ગયા ઘરે। આ બધી વાડીઓ છે આ વચ્ચે દાદા અહીંયા બેઠા છે અમારે અહીં દર્શન કરવા આવ્યા હતા અમારા સોલાપુર દાદા કહેવાય। આ બધી વાડીઓ છે ખેતરોની વચ્ચે છે એ અમારે રામભાઈ છે રામભાઈ હાલ રાખો મોટા હાલો પાર્થ મિતુ આ વિલાસ નાળિયેરિયું હા મેં દેખાય ને હા મેં એ દરિયો આવી ગયો અહીંયા સીધે આગળ પછી દરિયો આવી ગયો હા મેં જંગલ વિસ્તાર છે એ લોકેશન જુઓ તમે ખાલી આ બધી વાડી છે ગુજરાતમાં જાય ને આવી ગયા છે ઘરે પાસે પપૈયાનું ઝાડ પપૈયા દેખાય અમે પપૈયા આવો રસ્તો છે આવા રસ્તે હાલીને જવું પડે। હા છે કૂવો કૂવો છે દરિયા કિનારે આવેલો આ રસ્તા વચ્ચેથી હાલીને જવાનું। આ પછી કાંટાળી વાળ છે જો દરિયા કિનારે રીંગણી પણ થાય જોવો આ રીંગણ છે આ રીંગણી છે બ્રિંજર આ થેપડા પાલટી છે ત્રણની રામભાઈથી નીકળી જાઓ। ફાઇનલી અમે ઘરે ભોગી જશે છીએ। મારા મમ્મી શાક બનાવશે। મમ્મી હેનું શાક બનાવો? કારેલાનું બનાવો સોની સુધારા સેજ તો કેળા લેવા હતા માર્કેટમાંથી। આ મેં વાલા દાદાને પ્રસાદી છે પછી બધાય પ્રસાદી ખાઈ લીધી। ફાઇનલી અમે ઘરે પહોંચી જશે। મારા મમ્મી ઈસ્ટર પપ્પા શું કરો? વાલા દે પગે લાગવા યાર હુતા ભાઈ એ રામભાઈ શું કરો તમે? ટ્રેક્ટર કરો? હા હકારો ની કેમ કરો ને? વાહ વાહ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી જય હનુમાન।